चलो चालू है जो बंद करो चालू है जो परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास अनंत कोटि महाकल्प है ही नहीं। वशिष्ठ राम निर्वाण उत्तरायण। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 119 सर्ग 119 पेज नंबर 1506 पेज नंबर 1506। પથિકના સ્મશાન ગમન સુધીનું વર્ણન। આ 119મા સર્ગમાં કોઈ પથિક પોતાની પ્રિયાને મળતા તેની પાસે તેના વિયોગની થયેલી પોતાની પ્રથમની દશાથી માંડીને ઠેઠ સ્મશાન ગમન પર્યંતની દશાને વર્ણવશે। હે કમળમુખી, પછી ત્યાં આંસુ વડે પૂર્ણ એવી આંખો તથા પાંપણોવાળા કેટલાયક પથિકોએ મને ચિતારૂપી શયનમાં સુવાડ્યો। હવે બંધાઈ ગયેલા લોકોના ટોળાની પેઠે ચારે બાજુ પોતાની રેખાને પ્રસારી રહેલા ધુમાડાના ઉદ્ગારથી જટિલ થઈ રહેલા અને મદોન્મત મૃત્યુના મસ્તક ઉપર રહેનારા ઉત્તમ ચૂડામણીની જેમ પ્રકાશી રહેલું અગ્નિરૂપી સુવર્ણ એક અંશ માત્ર દેખાવા લાગ્યું। તે સમયે કમળના જેવી કોમળ કાળી લંબાઈથી અને સંકોચથી વક્રતાવાળી અને ગરમ મિજાજની નાની નાગણી જેમ કોઈ નોળિયાએ ભયભીત કરવાથી પૃથ્વીના છિદ્રમાં પ્રવેશ કરે તેમ કમળલતાના જેવી કોમળ કાળી ઉષ્ણતાવાળી અને લંબાઈથી તથા સંકોચથી વક્રગતિવાળી ધૂમ્રલેખા મારા નાસિકાના છિદ્રમાં તથા ગળાના રંધ્રમાં સત્વર પ્રવેશ કરવા તૈયાર થઈ ગઈ। જેમ વજ્રના જેવા દ્રઢ શરીરવાળા બ્રહ્મા
સર્વ ઉપર દ્રઢતાથી પડનાર મૃત્યુના ભાલાઓના સમૂહથી પીડિત થતા નથી, તેમ મારા સંકલ્પરૂપી અમૃતપાનના બખ્તર વડે રક્ષાયેલો હું એ ધુમાડાના ગોટાથી પીડિત થયો નહીં. ત્યારે તું મારા હૃદયરૂપી ઘરમાં મારી પાસે જ બેઠી હતી તથા કામદેવની એક નદી રૂપ હતી. તારામાં જ હું ચિત્તવૃત્તિ દ્વારા મગ્ન થઈ ગયો હતો. ત્યારે અગ્નિ વડે બળવાથી મારા મર્મસ્થળો જો કે કંપાઈ ગયા જેવા થઈ રહ્યા હતા, તો પણ હું તેની વેદના સુદ્ધાને સ્ફુટ રીતે જાણી શક્યો ન હતો. હે કોમલાંગી, એ સમયે મૂર્છિત અવસ્થામાં મેં હૃદયની વિશે તારી સાથે એવું તો લીલા ભરપૂર ઉત્તમ સુખ અનુભવ્યું હતું કે આપણે જાણે અમૃતના પ્રવાહમાં મગ્ન થઈ રહ્યા હોઈએ એમ લાગતું હતું, અને આ ત્રૈલોક્યના આધિપત્યનું સુખ પણ તેની આગળ મને મર્મ પ્રહાર જેવું અત્યંત તુચ્છ જ જણાતું હતું. તારી તે લીલા, તારા તે વિલાસો, તારું તે સસ્મિત વચન, તારા તે સુંદર કટાક્ષો, મણિ સુશોભિત તારો, તે એકાવલી હાર, સંભોગના સમયમાં આનંદભેર કરેલી તારી તે આલિંગન ક્રિયા, સમયોચિત એવી નક્ષક્ત આદિની તારી તે ચેષ્ટાઓ, મધુર શબ્દવાળું તે હસવું અને ચપળપણાથી તે ઉપજાવેલો તે ચિત્તક્ષોભ, એ બધું જ્યારે મારા સ્મરણમાં આવે છે ત્યારે તે તમામ મને અમૃત રસના જેવો આનંદ આપે છે. હે બાલા, તારા સમાગમમાં આવી હું સંભોગ વડે થનારા સુખરૂપી રસાયણથી અતિ તૃપ્ત થઈ ગયો અને શ્રમથી રહિત થયો. એટલે શરદ ઋતુના શીતળ તથા નિર્મળ કાંતિવાળા ચંદ્રબિંબના જેવી કોમળ શૈયામાં હું સૂઈ ગયો. એ સમયે ચંદનના ગારા જેવી શીતળ અને લાંબા ચંદ્રખંડમાંથી અસંભવિત વજ્ર સશબ્દ ઉત્પન્ન થાય તેમ મારી શૈયામાંથી ચિતામાં પ્રજ્વલિત થઈ રહેલો અગ્નિ સશબ્દ ઉત્પન્ન થયો. વડવાનળ જેમ ક્ષીરસાગરમાં વ્યાપી વળે છે તેવી રીતે તે અગ્નિ મારા સકળ અંગોમાં વ્યાપી વળ્યો હતો એમ મારા જોવામાં આવ્યું હતું. હે મહારાજ, ઉપર પ્રમાણે પોતાનો પતિ કહેતો હતો તેટલામાં તો એ મુગ્ધ સ્ત્રી પોતાની મુગ્ધતાને લીધે ખરેખર પોતાના પતિનું મરણ થયેલું માનીને હાય હું મરી ગઈ એમ બોલી મૂર્છિત થઈ ગઈ. આ પથિક પોતાની એ પ્રિયાને જળથી તથા કમલિનીના પાંદડાના વીંધણાથી આશ્વાસના કરે છે, તેની મૂર્છાને શાંત કરે છે અને તેને ગળે વળગાડી આ મંદરાચળની નિકુંજમાં રહે છે. જુઓ, એ મુગ્ધ એને ફરીથી પૂછે છે, એટલે તે પથિક પોતાની પાસે રહેલી એ પ્રિયાની હડપચી પકડીને તેને બાકી રહેલી વાત કહે છે. પથિક કહે છે કે હું મનમાં કાંઈ ખેદ લાવી, અહો આ અગ્નિ છે એમ ઝટપટ કહેવા લાગ્યો. ત્યાં તો એ જગ્યાએ આવેલા પથિકોએ પ્રસન્ન થઈને ખરખરના શબ્દવાળી તે ચિતાને તરત જ ક્ષણવારમાં ચૂંથી નાખી. પછી તે પથિકો મને જીવતો થયેલો જોઈને હર્ષ વડે ચપળ તાળીઓના વિલાસરૂપી વાજા વગાડવા લાગ્યા અને તેમણે મને ચિતામાંથી ઉઠાડી મંગળ માટે અનેક વૃક્ષ મંજરીઓના મુકુટ વડે પૂર્ણ કરી દીધો. હવે તેઓ સર્વ મને આલિંગન કરવા લાગ્યા અને ચો તરફથી સારી રીતે વીંટી વળવા લાગ્યા. હર્ષથી અવાજ કરવા લાગ્યા, હસવાને ગાવા લાગ્યા, નાચવા લાગ્યા અને ઘૂમવા લાગ્યા. ત્યારે વિષમ ભૂતોના નાયકોને સુખ આપનારું ભસ્મથી, સર્પોથી અને શબની ખોપરીઓના સમૂહથી ભરેલું તથા ચંદ્ર જેવા ધોળા હાડકાં તથા કપાળોવાળું તે સ્મશાન જાણે કાળભૈરવનું શરીર હોય તેવું મહાભયાનક જણાતું હતું. ત્યાં વાયુઓ વાતા હતા, તેઓ ભસ્મ ઉડાડી પડખે આવેલા વનોની છાયાને નિરુપયોગી કરતા હતા અને ફાટેલા તથા ચો તરફ સડી ગયેલા હાડપિંજરોની દુર્ગંધને ચો તરફ ફેલાવતા હતા. પુષ્કળ ભસ્મ પથરાઈ જવાથી તેઓ ઝાકળના સમૂહનો દેખાવ આપતા હતા અને શબોના કેશોને કંપાવતા હતા. તેઓ આકાશરૂપી ભાષામાં જાણે ચંદ્રમા દ્વારા મૂર્તિમાન બાણો જ નીચે આવી પડ્યા હોય તેવા દેખાતા હતા અને શંકરના ભૂષણને યોગ્ય અસ્થિઓમાંથી અથડાવાથી વૃક્ષ શબ્દને ઉત્પન્ન કરતા હતા. પ્રજ્વલિત અગ્નિવાળી ચિતાઓમાંથી પ્રવાહરૂપે નીકળતા તથા ધુમાડાઓ અને તણખાઓથી ભરપૂર પવનથી કંપિત થઈ રહેલી
તેમજ તેની ગરમી લાગવાથી શુષ્ક થઈ રહેલા વૃક્ષોવાળી એ સ્મશાન ભૂમિ છે. સ્મશાન ભૂમિ જાણે અગ્નિ, વાયુ અને શનૈશ્વરનું રમવાનું ઘર હોય તેવી દેખાતી હતી. મહાભયંકર, અર્ધદગ્ધ તથા અનંત હાડપિંજરો વડે અત્યંત દુર્ગંધ અને મદ વડે ઉન્મત્ત થઈ રહેલા શિયાળ, કાગડાઓ, કંક પક્ષી, ગીધ પક્ષી, પિશાચો તથા વેતાળોના શબ્દો વડે ભયંકર એવું સ્મશાન મેં જોયું. તે સ્મશાન ત્યાં લાવવામાં આવેલા અનેક શબોના બાંધવ સમૂહના રોવાથી ગાજી રહેલી દિશાઓના અંતોવાળું હતું, નિકુંજોવાળું હતું. પક્ષીઓને તાણી લીધેલી લીલી શીરાઓ તથા આંતરડાથી યુક્ત હતું અને બળી ગયેલા વૃક્ષખંડો તથા લતાઓના સમૂહો વડે વ્યાપ્ત હતું. એ સ્મશાનમાં કોઈક સ્થળે ચિતાનું ચલન થવાથી જ્વાળા ભભૂકી ઉઠતી હતી અને તેથી ત્યાં પ્રકાશ થઈ રહેતો હતો. ત્યાં કોઈક ઠેકાણે મોટા કેશોને લીધે જાણે મેઘોનો સમૂહ ભેગો થઈ રહ્યો હોય એવો દેખાવ દેખાતો હતો. વળી કોઈક ઠેકાણે ત્યાં પર્વતના ભાગને છોડી દઈ પૃથ્વીનો બીજો બધો પટ જાણે રુધિરથી સિંચાઈ રહ્યો હોય એમ જણાતું હતું. અને ક્યાંક તો તે સ્મશાન રાત્રિએ ગાજી રહેલા મેઘ જેવું જણાતું હતું. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પથિક વિરહ વૃત્ત વર્ણન નામનો સર્ગ 119મો સમાપ્ત. સર્ગ 120મો વાયુ, વૃક્ષ તથા ભ્રમર ઇત્યાદિનું વર્ણન. આ 120મા સર્ગમાં વાયુઓ, વૃક્ષો, ભમરાઓ, વનપંક્તિઓ, દેવાંગનાઓ, સમુદ્રના તરંગો અને ગરુડ પક્ષીઓ આદિનું વર્ણન કરવામાં આવશે. સહચરો બોલ્યા, હે કમળનયન, આવી બીજી પણ કથા કરી રહેલા આ મહાન દંપતી હમણાં ઉત્તમ મદ્યપાન કરવાને તૈયાર થઈ રહેલા છે તે આપ જુઓ. કેળના કંદમાં ઢંકાઈ રહેલા સ્વચ્છ ગુચ્છાઓને વિકસાવવામાં નિપુણ અને પુષ્પોના કેસરાઓથી સુશોભિત આ વિવિધ વાયુઓ વાઈ રહ્યા છે. વળી વનમાંથી નીકળતા અનેક પ્રકારના સુગંધોથી પુષ્ટ થયેલા પરસેવાના બિંદુઓને પી જનારા અને સ્ત્રીઓના વિંખાઈ ગયેલા કેશોને શોભા આપનારા વાયુઓ હમણાં વાય છે. સિંહોની પેઠે કુલાચલ પર્વતની ગુફાઓ રૂપી ઘરમાં પ્રવેશ કરીને ભમ્યા કરતા આ ખારા સમુદ્રના પવનો દૈત્યોના જેવા વેગે અતિ ગતિ કર્યા કરે છે. તમાલ વૃક્ષમાં અને તાલ વૃક્ષમાં ચપળ બાળકની પેઠે લીલા વડે હિંચકા ખાવાથી લાડકવાયા થઈ રહેલા ઝરના તરંગોમાંથી ઊંચે ઠેકી કોમળ નવા પલ્લવો સુધી પહોંચી વળેલા અને કંપિત થઈ રહેલી નવીન લતાઓના ખરી પડતા પુષ્પોની રજથી દૂસરા થઈ ગયેલા આ વાયુઓ બગીચાઓની અંદર રાજાઓની પેઠે મંદ મંદ ગતિ કરી રહ્યા છે. પોલા વાસોમાં વિશ્રાંત થઈ રહેલો આ વનવાયુ મધુર ગાયન કરવા માટે પ્રવૃત્ત થઈ રહ્યો છે. તે જાણે હસ્તિનાપુરથી ગાન ચતુર નારીઓએ તેને ગાયન કળા શીખવી હોય તેવો જણાય છે. કર્ણિકાર વૃક્ષે જ્યારે પવનનો તિરસ્કાર કરવા માંડ્યો ત્યારે ભમરાઓ પણ પછી તેનો દૂરથી ત્યાગ કરવા લાગ્યા. આ તાલ વૃક્ષ વિશેષ કરી સ્તંભરૂપ છે, તેથી તે કોઈ અર્થીને કશું ફળ આપતો નથી, તેમ પલ્લવ પણ આપતો નથી. આમ તેનો આકાર ઊંચો છે, છતાં તે કોઈને કશો ઉપયોગી ન હોવાથી તેની ઉન્નતિ નહીં જેવી છે. ગુણરહિત મૂર્ખ માણસોનો ઉપરનો આડંબર જ શોભા ઉત્પન્ન કરનાર હોય છે. ગુણરહિત મૂર્ખ માણસોનો ઉપરનો આડંબર જ શોભા ઉત્પન્ન કરનાર હોય છે. ગુણરહિત મૂર્ખ માણસોનો ઉપરનો આડંબર જ શોભા ઉત્પન્ન કરનાર હોય છે. હે રાજન, આ કેસુડાનું ઝાડ ઉપરના રંગ વડે જ રાજાની પેઠે વિરાજી રહ્યું છે. હે મહારાજ, આવો અને જુઓ, આ કર્ણિકાર વૃક્ષ કેવળ વિકારનું જ પાત્ર છે. એ ઉપરની દ્રષ્ટિમાં બધાને મૂર્ખ માણસ હોય એનામાં કાંઈ દમ ન હોય, પણ ઉપરનો જાણે પોતે એમ સારો દેખાડો હોય એવો દેખાય છે, પણ એનામાં કાંઈ વસ્તુ એટલે બહારનો જે દેખાવ છે એ કોઈ વસ્તુ નથી. અને આ
આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે એ આ અજ્ઞાનીઓને દેખાતો નથી. એને તો આ આખો સંસારનો ભ્રમ જ દેખાય છે અને એમાં દેખાવડા દેખાવું છે. એટલે એ સાચી વસ્તુ નથી. સાચું તો એ ચૈતન્ય જ છે, મહાચિદાકાશ, અને એ પરમ કૈવલ્ય છે અને પરમ શાંતિ છે. અને આ બધો છે એ મિથ્યા ભ્રમ જ છે, નાશવંત. એટલે પણ મૂર્ખ માણસને આ સાચું લાગે છે, એપિયરન્સ, દેખાવ માત્ર. અને દેખાવ માત્ર જે એટલે કાંઈ નથી એવું, આભાસ માત્ર, સ્વપ્ન જેવું, ઝાંઝવાના જળ જેવું, એમાં એને દેખાવડા દેખાવું છે શો કરીને. એટલે એ કોઈ વસ્તુ નથી એવી. દરેક તમે અત્યારે જીવજો તો બધા પૈસા પાછળ જ છે અને ભોગો માટે, અને બધાને પૈસાથી દેખાવડા દેખાવું છે. પણ એને ખબર નથી કે આ અસત છે, અસાર છે, દુઃખ છે, અને મિથ્યા અને નાશવંત છે, અને ભ્રાંતિ માત્ર છે, કલ્પના, ભ્રમ, મોહ એવું. એટલે એક બિલકુલ કાંઈ છે જ નહીં. કારણ કે જેમ સૂર્યનારાયણ ભગવાન છે તેમાં એનાથી ત્રૈલોક્ય ભાષે છે, પણ સૂર્યનારાયણ ભગવાનમાં ત્રૈલોક્ય કાંઈ નથી. એવી રીતે પરમાત્મા સૂર્યનારાયણ ભગવાન છે, એનાથી આ બધું અનંત દ્રશ્ય પાસે, પણ આ દ્રશ્ય એનામાં કાંઈ નથી. અનંત સુધી ચિદાકાશ છે અને એમાં ભ્રાંતિ માત્ર દ્રશ્ય કાંઈ નથી. એમાં બધાને સાચું માનીને અને પૈસાથી ભોગોથી દેખાવડા દેખાવું છે, એમાં કાંઈ નથી. મિથ્યા, નાશવંત, સ્વપ્ન જેવું ને ઝાંઝવાના જળ જેવું. ગુણ રહિત મૂર્ખ માણસોનો ઉપરનો આડંબર જ શોભા ઉત્પન્ન કરનાર હોય છે. હે રાજન, આ કેસુડાનું ઝાડ ઉપરના રંગ વડે રાજાની પેઠે વિરાજી રહ્યું છે. હે મહારાજ, આવો અને જુઓ, આ કર્ણિકાર વૃક્ષ કેવળ વિકારનું જ પાત્ર છે, કેમ કે સુગંધહીન છે. તેથી નિર્ગુણ મનુષ્યની પેઠે તેનાથી કોઈનું કશું પણ કાર્ય સરતું નથી. ચપળ મંજરીઓની ઝાડરૂપી વીજળીઓની સાથે રહેલું આ કાળું તમાલ વૃક્ષ ચાતકને ખાલી મેઘની ભ્રાંતિ ઉત્પન્ન કરે છે. પત્રો વડે સુશોભિત, એકબીજામાં અનુષિત હોવાથી દુર્ભેદ્ય, ઉત્તમ છાયા વડે પર્વતોને વીંટી વળેલા અને ધનુષરૂપ થતાં મોટી પ્રત્યંચાઓને યોગ્ય આ ઊંચા વાંસો ઉત્તમ વંશોની પેઠે અત્યંત દીપી નીકળે છે. સુવર્ણમય શિખરના જેવા દેદીપ્યમાન આસન ઉપર બેઠેલા ઉદ્ધવજીને પોતાના પડખામાં ધારણ કરી રહેલા ને ઉત્કૃષ્ટ ઐશ્વર્યવાળા સર્વના આદિ હરિ ભગવાન એમ ચપળ પીળા વસ્ત્ર ધારણ કરે છે, તેમ સુવર્ણમય શિખરરૂપી આસન ઉપર બેઠેલા પવનરૂપી વ્યાધિને પોતાની પાસે ધારણ કરી રહેલો અને ઉપરના ભાગમાં આકાશની અંદર થયેલો આ ઉત્તમ મેઘ વીજળીઓ વડે ક્ષોભવાળા પીળા આકારને ધારણ કરી રહ્યો છે. પ્રવેશ કરતી વખતે અને નીકળતી વખતે વ્યગ્ર થઈ રહેલા ગતિમાન પક્ષીઓના જેવા ચપળ ભમરાઓ વડે રમણીય આ ખાખરો રુધિરના પ્રવાહ વડે રાતા થઈ રહેલા કોઈ વીર યોદ્ધાઓના જેવો લાલ દેખાય છે. મંદાર વૃક્ષોની મંજરીઓના સમૂહો વડે પીળા દેખાતા વાદળાના નિવાસરૂપ આ મહેન્દ્રાચળ પર્વતના શિખર ઉપર ગંધર્વરૂપી કામી પુરુષો મત્ત બની જઈ સૂઈ રહેલા છે. એ મહારાજ, કલ્પવૃક્ષના વનની છાયામાં વિશ્રાંતિ લઈ રહેલા અને વિશેષે કરી વીણા આદિ વાદ્યો વડે યુક્ત એવા આ સિદ્ધ તથા વિદ્યાધર આદિ પથિકો ગાન કરે છે, તે આપ જુઓ. આ કલ્પવૃક્ષના વનમાં પલ્લવે પલ્લવે વિશ્રાંતિ લઈ રહેલી સુર સુંદરીઓ ગાય છે અને હસે છે, તે આપ જુઓ. કોમળ મંદિરોવાળા મંદરાચલને વિશે મંદપાળ નામના ઉદાર મુનિનું આ મંદિર છે. તેની બારિયા ગીત જાતિની પક્ષીણી છે. સર્વ ઋતુઓમાં પુષ્પો વડે અને વૃક્ષો વડે સુશોભિત રહેનારી મુનિઓની આ આશ્રમ શ્રેણીને જુઓ. તેને વિશે અન્યોન્ય વેરવાળા સિંહ અને હાથી તથા નોળિયા અને સર્પ ઇત્યાદિ પ્રાણીઓ પોતાના સહજ વેરને છોડી દઈ ક્રીડા કરે છે. પરવાળાના વૃક્ષો સાથે મિશ્ર થઈ ગયેલી અને સમુદ્રના કાંઠા ઉપર આવેલી લતાઓના પલ્લવોમાં પડેલા આ જળબિંદુઓ પોતાની અંદર પ્રતિબિંબિત થઈ રહેલા સૂર્યનારાયણને લીધે
અત્યંત ચમક્યા કરે છે. જેમ જેમ વિલાસિનીઓ પોતાના વિલાસી પતિના વક્ષસ્થળમાં ક્રીડા કરે છે, તેમ સમુદ્રના તરંગો પણ પોતાની ચકરીઓના વ્યાપારથી રત્નોની અને માણેકની ખાણોમાં ક્રીડા કરે છે. નાગલોકની સ્ત્રીઓના જવા આવવાથી ઉત્પન્ન થયેલો આભૂષણોનો દિવ્ય જણજણાટ આકાશમાંથી નીચે સંભળાય છે, તે આપ સાંભળો. આ પર્વત ઐરાવત હાથીની સ્થાન ભૂમિરૂપ છે, અને તેની આ ગુફા તે હાથીના ગંડસ્થળથી ભ્રષ્ટ થયેલી મદોન્મત ભમરીઓના શબ્દો વડે જાણે ગાયન કરતી હોય તેવી દેખાય છે. કૃષ્ણ પક્ષમાં પ્રતિદિન હ્રાસ પામનાર દુર્બળ ગાત્રવાળા સમુદ્રની આ કૃષ્ણ પક્ષના અંતને સૂચવનારી રેખારૂપ પંક્તિઓ તેના નિવાસરૂપ તટમાં જોવામાં આવે છે. સુગંધરૂપી સુગંધી શ્વાસવાયુને ધારણ કરનારી સુંદર છાયા વડે શીતળ અંગવાળી, એકાંતમાં પોતાના આકારને બતાવનારી, અનેક પ્રકારના પુષ્પો વડે ભરેલી, વનની રચનારૂપી સુંદર વસ્ત્ર વડે સુશોભિત, ઝરણારૂપી નિર્મળ હાસ્યવાળી અને પુષ્પોરૂપી બિછાનાને પાથરી રહેલી આ પવનરૂપી વિલાસીની ધન્ય છે. ઉદાર બુદ્ધિવાળા દેવો ઉપશાંત શબ્દવાળી શુદ્ધ વનભૂમિમાં જેવા રમે છે, તેવા નંદનવનમાં પણ રમતા નથી. આ એકાંતની રમ્ય વનભૂમિઓ સારી પેઠે વૈરાગ્યવાળા મુનિના ચિત્તને તેમજ સંસાર તરફ આસક્તિ રાખનાર વિષય પુરુષના ચિત્તને એમ બેઉને સમાન રીતે જ રમાડે છે. આ એકાંતની રમ્ય વનભૂમિઓ સારી પેઠે વૈરાગ્યવાળા મુનિના ચિત્તને તેમજ સંસાર તરફ આસક્તિ રાખનાર વિષય પુરુષના ચિત્તને એમ બેઉને સમાન રીતે જ રમાડે છે. આ ઉદાર બુદ્ધિવાળા દેવો આ એકાંતની રમ્ય વનભૂમિઓ સારી પેઠે વૈરાગ્યવાળા મુનિના ચિત્તને તેમજ સંસાર તરફ આસક્તિ રાખનાર વિષય પુરુષના ચિત્તને એમ બેઉને સમાન રીતે જ રમાડે છે. વશિષ્ઠ રામને કહે કે તત્વવેત્તા જીવન મુક્ત સદા અખંડ જ્યોતિનું દર્શન કરે છે. તત્વવેત્તા જીવન મુક્ત સદા પરમ જ્યોતિનું દર્શન કરે છે. એટલે અહીંયા સૂર્યનારાયણ ભગવાને છે, આખો પ્રકાશ છે, અને આ આખો ત્રૈલોક્ય છે. તો એ આખા પ્રકાશથી આખું ત્રૈલોક્ય ભાસે છે, પણ આખા પ્રકાશમાં આખું ત્રૈલોક્ય કાંઈ નથી. એમ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. તો જે વૈરાગ્યવાન જે મહાન પુરુષ છે, મહાન આત્મા, તો એ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. તો એની અનુભૂતિ, એનું દર્શન, એનું સાક્ષાત્કાર કરીને એ સ્વરૂપમાં રહે છે. એટલે એને આનંદ આપે છે. કઈ રીતે? કે આ અધિષ્ઠાન સ્વરૂપે પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છે, કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છે. અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ જ છે. એ સ્વરૂપે આનંદ આપે છે. એનો જે તાત્વિક સ્વરૂપ છે. અને જે અજ્ઞાની સંસારી છે, વિષય છે, વિષયમાં આસક્ત છે, તો એને એનો બહારનો દેખાવ છે, જે આભાસનો એપિયરન્સ, દેખાવ માત્ર, તો એ આભાસમાં સુખ માને છે. એટલે બિંબનું સુખ અને પ્રતિબિંબનું સુખ એના જેવું. બિંબ જેમ કે માણસ છે, દર્પણ સામે, અરીસા સામે ઊભો હોય તો એ પ્રતિબિંબ છે, એમાં મોહ પામે છે. એકચ્યુઅલી પોતે છે, અને પ્રતિબિંબ કાંઈ નથી. તેવી રીતે એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પોતે છે, અને આ આભાસ માત્ર હું અને જગત, એટલે પંચભૂત અને દ્રષ્ટા દ્રશ્ય એ કાંઈ નથી. તો એ જે વિરક્ત વિવેકી છે, તો એ પોતાના અધિષ્ઠાન સ્વરૂપમાં આખું જે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, એમાં આનંદ પામે છે. એટલે દ્રશ્ય દ્રષ્ટિવાળાને એમ લાગે કે આને આ સુંદર રમણીય જે કુદરતી વાતાવરણ છે એ આનંદ આપે છે. બિલકુલ નહીં. એને એના અંદરનો જે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છે, તો એ મહાચિદાકાશ પરમ આનંદ, પરમ શાંતિ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. અને અજ્ઞાની સંસારની આ કેવું સરસ છે, કેવું વન છે, અને કેવા પર્વતો, અને કેવા મહાસાગર, ને કેવા નદી ઝરણા, સરોવર, ને કેવા વૃક્ષો, ને બધું વનસ્પતિ ઔષધિયાને, ને કેવા ફળ ફૂલ, ને બધું. એટલે એને એપિયરન્સ જે આભાસ માત્ર છે, જે મિથ્યાને નાશવંત છે, સ્વપ્ન જેવું ને ઝાંઝવાનું જળ જેવું છે, એને પ્રાતિભાષિક શું કહે છે? બ્રહ્માનંદ હિ સત્ય હૈ, વિષયાનંદ અસત્ય હૈ. તો એ વિરક્ત વિવેકી છે,
એને એ બ્રહ્માનંદ રૂપે છે અને પેલું છે એ મિથ્યાને નાશવંત વિષયાનંદ રૂપે છે. એટલે આ જે રમણીય સ્થળ છે તો એ કંઈ જે ખરેખર આત્મ સાક્ષાત્કારથી જે ખરેખર પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહેલા છે એને કાંઈ એપિયરન્સ આનંદ નથી આપતો. પણ અજ્ઞાની સંસારી કે જે અંદરના અધિષ્ઠાનને જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એને જાણતો નથી અને એને ભ્રાંતિથી એપિયરન્સ સાચું લાગે છે, આભાસ માત્ર દ્રશ્ય સાચું લાગે છે, એમાં એને સુખ લાગે છે. ઇન્દ્રિયોનો વિષય ભોગવો એટલે શ્રોત્ર ચક્ષુ સ્પર્શ રસના ગ્રહણ 5 જ્ઞાન જે મન અને છઠ્ઠું મન અને આ 5 વિષયો શબ્દ સ્પર્શ પ્રસ્ગંધ અને પંચભૂત આકાશ વાયુ તેજલ પૃથ્વી આ દેખાવ એપિયરન્સ ખાલી દેખાવ માત્ર સ્વપ્ન જેવું ઝાંઝવાના જળ જેવું અસત અસાર દુઃખ મિથ્યાને નાશવંત તો એમાં એને સુખની ભ્રાંતિ થાય છે. એટલે જ્ઞાન ને અજ્ઞાનનો આ ડિફરન્સ છે. વૈરાગ્યનો અને રાગનો મોહનો આસક્તિનો આ ડિફરન્સ છે. વૈરાગ્યમાં આ સાચું નથી. વૈરાગ્ય અને આત્મજ્ઞાન અને પરમાકાશ ને પરમ શાંતિ અને વાસના ભોગો ધન ગધા મજૂરી દુઃખ શાંતિ. વૈરાગ્ય આત્મજ્ઞાન પરમાકાશ પરમ શાંતિ, વાસના ભોગો ધન ગધા મજૂરી દુઃખ અશાંતિ. તો પણ એમાં દુઃખ અશાંતિ છે તો એમાં જ સુખની ભ્રાંતિ રાખે છે. એટલે રમણીયતા છે એ આભાસની નથી, પ્રતિબિંબને નથી, બિંબની છે, અધ્યસ્થની નથી, અધિષ્ઠાનની છે. એટલે સત્ય શું છે, સૌંદર્ય સુંદર શું છે, પૂર્ણ શું છે, શાંતિ શું છે, આનંદ શું છે, પ્રકાશ શું છે, ચૈતન્ય શું છે, તો એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. અને આ બધું છે એ સ્વપ્ન જેવું ઝાંઝવાના જળ જેવું છે, મિથ્યાને નાશવંત છે. એટલે જે અજ્ઞાની છે એને આ જે ભ્રમ છે સંસારનો એમાં સુખ લાગે છે અને જ્ઞાન છે તો ત્યાં એને મહાચિદાકાશ પરમ આનંદ પરમ શાંતિ એમ. એટલે એનો અર્થ એમ નહીં કે આ જે એપિયરન્સ છે આભાસ માત્ર જે દ્રશ્ય છે એની રમણીયતા છે, એની નથી. એટલે દાખલા તરીકે એક સુંદર દ્રશ્ય હોય અને દર્પણમાં એનું પ્રતિબિંબ તમે ઝીલો તો એ દ્રશ્ય સુંદર હોય પણ એ પ્રતિબિંબ સુંદર ન હોય, પણ પ્રતિબિંબમાં સૌંદર્યનો ભાસ થાય છે. પોતે દર્પણ સામે ઊભો હોય તો એ પ્રતિબિંબમાં સૌંદર્યનો ભાસ થાય છે, સમજાય? તો પોતે સુંદર છે, આ તો દ્રષ્ટાંત છે, આ તો આ એપિયરન્સનું દ્રષ્ટાંત છે. આ બધું પણ એવી રીતે પોતે સાચા શુદ્ધ સંપૂર્ણ ભ્રાંતિરહિત શુદ્ધ સ્વરૂપે પોતે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. એ દિવ્ય અલૌકિક સત્ય છે, સુંદર છે. બાકી એનો આભાસ માત્ર આ રૂપ છે, પંચભૂત અને દ્રષ્ટા દ્રશ્ય એ મિથ્યાને નાશવંત છે, અસત અસારને દુઃખ છે અને સ્વપ્ન જેવું ઝાંઝવાના જળ જેવું છે. એટલે અજ્ઞાનના બ્રહ્મમાં આ ખોટું સાચું લાગે છે, અસત સત લાગે છે અને જે સત છે એ અસત લાગે છે. કારણ કે અજ્ઞાન પણ જ્ઞાનથી અજ્ઞાનનો ભ્રમ નાશ પામે છે. એટલે પછી આ કાંઈ લાગતું નથી અને પછી તો એ परम चिदाकाश परम ज्योति अखंड ज्योति यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. छिड़के છે કે જે તત્વવેતા જીવન મુક્ત છે એ દ્રશ્યમાં સામાન્ય માણસ જેવો લાગે છે અને પેલો આગળ આવી ગયો કે પેલો મૂર્ખ માણસ છે એ ઉપરથી દેખાડો લાગે છે. જેને સ્માર્ટ હોય ને જેને ક્લેવર હોય, હોશિયાર હોય અને એ બુદ્ધુ હોય છે, કારણ કે એ ખરેખર એને જાણતો નથી. જે આકાશ જેવા અનંત ચૈતન્ય પ્રકાશને અનુભવીને એમાં રહેશે તો વસીઠ રામને કે જેણે ચિદાકાશમાં પોતાનું આસન બનાવી લીધું છે એ ધન્ય છે અને કૃતકૃત્ય છે. અને મહાચિદાકાશ એકવાર જ્યાં પ્રકાશે છે તેને ઢાંકવાની કોઈનામાં તાકાત નથી, આ વસીઠ રામને કહે છે. એટલે પણ આ અજ્ઞાનીને તો અસત ભ્રમને લીધે, અજ્ઞાનના ભ્રમને લીધે આ અસત દ્રશ્ય ભ્રાંતિ છે એ સત્ય લાગે છે અને જે સત્ય મહાચિદાકાશ છે એ અસત્ય લાગે છે. એ પણ આવી ગયું કાલે કે જે વાસનાઓથી રહિત છે, હમણાં 2 દિવસ પહેલાં જ આવ્યું, જે વાસનાઓથી રહિત છે, અવિદ્યાઓથી રહિત છે અને સત્વમાં જ રહે છે એવું કોઈ વિરલ પુરુષ જ પરમ જ્યોતિનું દર્શન કરે છે. એ પરમ જ્યોતિ અજ્ઞાનીને માટે શૂન્ય જેવી છે, એની દ્રષ્ટિમાં શૂન્ય જેવી. જે વાસનાઓથી રહિત છે, જે અવિદ્યાઓથી રહિત છે અને જે સદા સત્વમાં રહે છે, સત્વ એટલે ચૈતન્યમાં રહે છે, ત્યાં ચિત્ત નથી હોતું. જ્યાં ચિત્ત હોય છે ત્યાં આ જગત હોય છે, હું ને જગત હોય છે. એ ચિત્ત છે, સંકલ્પ કલ્પના છે, એ જ અહમ અને જગત જીવ જગત રૂપે ભાસે છે, પંચભૂત આકારે ભાસે છે. પણ
જ્યાં આત્મ સાક્ષાત્કારથી ચિત્ત નાશ પામે છે અને ત્યાં એ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ મૂળ પોતે જે છે એ જ રહે છે. તો જે વાસનાઓથી રહિત છે, જે અવિદ્યાઓથી, હમણાં 2 દિવસ પહેલાં જ આવી ગયું, જે અવિદ્યાઓથી રહિત છે, જે સત્વમાં જ રહે છે, અને એવો કોઈ વિરલ પુરુષ જ પરમ જ્યોતિનું દર્શન કરે છે. અને એ પરમ જ્યોતિ અજ્ઞાનીઓને ની દ્રષ્ટિમાં શૂન્ય જેવી છે. આવી ગયું હમણાં જ આવ્યું છે ને. એટલે જે જ્ઞાન ને અજ્ઞાનનો ડિફરન્સ કેવી રીતે ખબર પડે? અજ્ઞાની ભ્રાંતિમાં ભટકતો હોય, આ દ્રશ્ય ભ્રાંતિમાં, અને જ્ઞાન હોય એ પરમ ચિદાકાશ, એ પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, પરમ પદ, પૂર્ણ વિશ્રાંતિ. જે રામ ચાહે છે કે આ બધું મને કેમ દેખાય છે, પહેલું જ વૈરાગ્ય પ્રકરણ, આ બધું મને કેમ દેખાય છે, આમાં મને કાંઈ સાર લાગતો નથી, આમાં મને કાંઈ જોતું નથી, મને મારા પરમપદમાં જ પૂર્ણ વિશ્રાંતિ જોઈએ છે. તો જ્યાં વાસનાઓ નથી, જ્યાં અવિદ્યાઓ નથી, અને જ્યાં સત્વ એટલે स्वयं प्रकाश शुद्ध चैतन्य है। महाचिदाकाश स्वयं प्रकाश अनुभव ज्ञान, स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है। तो एवं ज्ञान रहेलू है। महाचिदाकाश सब कुछ है, मैं कुछ नहीं है, અને महाचिदाकाश परम कैवल्य परम शांति। तो ये राम ઈચ્છે છે કે મને મારા પરમ પદમાં પૂર્ણ વિશ્રાંતિ જોઈએ। દેહનું નામ રામ છે, હું દેહ નથી માટે હું રામ નથી। દેહાધ્યાસ ન હોવાથી હું દશરથનો પુત્ર નથી। રામ શું કહે છે ખબર નથી, બધા રામ રામ કરે છે, પણ રામ શું કહે છે જ ખબર નથી। રામ કહે છે દેહનું નામ, બાળક જન્મે ત્યારે એનું નામ નથી હોતું, રાશિ પરથી પછી અક્ષર પરથી નામ, તો નામ દેહનું છે કે અંદર જે ચૈતન્ય છે, આત્મા છે, એનું નામ નથી। દેહ તો જડ છે ને અજ્ઞાન છે ને નાશવંત છે ને મિથ્યા। તો કે આ દેહનું નામ રામ છે, હું દેહ નથી માટે હું રામ નથી, અને દેહાધ્યાસ ન હોવાથી હું દશરથનો પુત્ર નથી। આવું નિર્મળ આત્મજ્ઞાન કોઈને મળતું નથી। બધા દેહ હું છું એને જ અહમ બ્રહ્માસ્મિ કહે છે, હું બ્રહ્મ છું ને હું પરમાત્મા છું, હું ભગવાન છું ને હું પ્રભુ છું। કોઈ દેહ છે એ કાંઈ નથી, એ તો પંચભૂત છે, એ મિથ્યાને નાશવંત છે। એ દ્રષ્ટા દ્રશ્ય છે જીવ જગત, એ પણ મિથ્યાને નાશવંત છે, સ્વપ્ન જેવું જાણવાના જળ જેવું। બસ એ રામને કહે કે રામ સ્વપ્નમાં તમારો દેહ દેખાય છે, ક્યાં છે? તો આ પણ એવો જ છે, આ પણ એવો જ છે। સ્વપ્નમાં તમારો દેહ દેખાય છે, એ ક્યાં છે? આ પણ એવું છે। એ સ્વપ્નમાં તમને બધું આ દેખાય છે દ્રશ્ય, આકાશથી પૃથ્વી ક્યાં છે? આ પણ એવું જ છે। એટલે જાગ્રત અને સ્વપ્ન બે, કારણ કે જાગ્રત હોય ત્યારે સ્વપ્ન સાચું નથી લાગતું, અને સ્વપ્ન હોય ત્યારે જાગ્રત સાચું નથી લાગતું, એટલે બે એકબીજાની દ્રષ્ટિએ અસત્ય જ છે। જાગ્રતની દ્રષ્ટિએ જેમ સ્વપ્ન અસત્ય છે, તો સ્વપ્નની દ્રષ્ટિએ જાગ્રત અસત્ય છે। અને એનું જે સાક્ષી છે, જેનાથી એ ભાષે છે, એ જે સ્વયં પ્રકાશ છે, મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ, એ સત્ય છે। પરમ ચિદાકાશ પરમ સત્ય પરમ તત્વ, અને પરમ ચિદાકાશ તેજ મેં તેજ જ્યોતિ મેં જ્યોતિ, તેજમાં તેજ જ્યોતિમાં જ્યોતિ, પરમ ચિદાકાશ સચ્ચા ચોખ્ખા ખુલ્લા પાર। જેમ આકાશ છે ત્યાં જ આ બધી આ સૃષ્ટિ દેખાય, પણ આકાશમાં આ કોઈનો સ્પર્શ કે સંબંધ નથી। એમ પરમ ચિદાકાશ શુદ્ધ સૂક્ષ્મ નિષ્ક્રિય નિર્લેપ। એવી રીતે જેમ મહાસાગરમાં ચક્રિત તરંગ ભીણ પર પડે દેખાય છે, ઉત્પન્ન પામે લીન થાય, પણ મહાસાગરમાં કાંઈ થતું નથી, અને અખંડ એકરસ જળ જ છે, નિરંજન નિરાકાર નિર્વિકાર અપરિચ્છિન્ન, એટલે એ અનંત અખંડ અભેદ। એટલે મહાસાગર મહાસાગર છે, અને ચક્રિત તરંગ ભીણ પર પડે એ આભાસ માત્ર છે, ઉત્પન્ન થાય છે, લીન થાય છે। એવી રીતે આનંદ સંપૂર્ણ મહાચિદાકાશ મહાચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ મહાસાગર, અને આ ઈશ્વર માયા જીવ જગત એ અનંત ચક્રી તરંગ ભીણ પર પડતા ઉત્પન્ન થાય છે, લીન થાય છે, માત્ર એપિયરન્સ આભાસ માત્ર છે, એ ભ્રાંતિ જ છે, કોઈ વસ્તુ નથી। મહાસાગર વસ્તુ છે, આ જે એપિયરન્સ છે, દેખાવો માત્ર, આ જે ચક્રી તરંગ ભીણ પર પડે છે એ તો એપિયરન્સ છે, ભ્રાંતિ માત્ર છે, ઉત્પન્ન થાય લીન થાય, ભાઈ કાંઈ થતું નથી મહાસાગરમાં, કાંઈ થતું નથી। આ બધું એપિયરન્સ હોય કે ન હોય, મહાસાગર છે, એમાં બધું આ સૃષ્ટિરૂપી ભ્રાંતિ, એનું સૃષ્ટિથી પ્રલય, એપિયરન્સ હોય કે ન હોય, મહાચિદાકાશ છે, એમાં આ સ્વપ્ન જેવું ને જાણવાના જળ જેવું આ કાંઈ છે જ નહીં એવી। એટલે જે વિતરાગ પુરુષ છે એને કંઈ આ આભાસનું જે રમણીય સૌંદર્ય છે એનો આનંદ નથી, પણ એને તો સર્વત્ર સદા પરમ ચિદાકાશ સ્વયં સહજ સર્વત્ર સદા પરમ આનંદ પરમ શાંતિ છે, એને આભાસનો કંઈ આનંદ સુખ નથી એવી। અને અજ્ઞાનીને તો આભાસ છે, ભ્રાંતિ છે, એમાં અજ્ઞાનનો ભ્રમ છે,
એટલે એને આ વિષયોને ભોગવોને એમાં સુખનો ભ્રમ થાય છે. પણ એમાં એ ખતમ થઈને પછી મરી જાય છે, એને કંઈ મળતું નથી. એટલે વાસના લઈને જાય ને વાસના લઈને આવે એમ જન્મ મરણનો એના ફેરા ટળતા નથી. અને જ્ઞાન થાય ને અજ્ઞાનનો ભ્રમ નાશ પામે ત્યારે જ એનો મોક્ષ થાય છે. એટલે વૈરાગ્યથી જ જ્ઞાનથી જ મુક્તિ છે. જ્ઞાનત એ બધું કૈવલ્યમ. બાકી એટલે વાસનાથી બંધન. એટલે વાસના सबसे बड़ा शत्रु है અને વૈરાગ્ય सबसे बड़ा मित्र है એમ વસિષ્ઠ રામને કીધું. અને વાસનાનું જ સંસારનું બંધન છે અને વૈરાગ્યના આત્મજ્ઞાનનું મોક્ષ એટલે પરમપદ પૂર્ણ વિશાંતિ છે. એટલે આ તો કોઈ મર્યા સુધી છોડતું જ નથી. અને આત્મા પરમાત્માને બ્રહ્મ પરબ્રહ્મ બોલ્યા કરે છે. તો એ શબ્દો નથી, એ તો અનંત ચૈતન્ય પ્રકાશ છે, અનંત ચૈતન્ય શાંતિ છે. જે અનંત ચૈતન્ય પ્રકાશ અનંત ચૈતન્ય શાંતિ અનુભવીને એમાં રહેશે તો એ મોક્ષ છે. પણ જે એ પરમપદ પૂર્ણ વિશાંતિ છે એમાં પછી જન્મ મરણના ફેરા નથી. પણ પછી જે આ વાસના રાખે સંસાર ભ્રાંતિની અને એમાં ને એમાં જ રચ્યો પચ્યો રહે પછી બધી આત્મા પરમાત્માની વાતો કરે તેમ મુક્ત થતો નથી, છૂટતો નથી. એટલે અને એને અભાવ માટેની ઈચ્છા પૂરી થાય નહીં, દુઃખ ને અશાંતિ વધે જ જાય. વસિષ્ઠ રામને કહે જ્ઞાનથી જ્ઞાન વધે છે, અજ્ઞાનથી અજ્ઞાન વધે છે. એટલે જેમ માણસ બધું વસિષ્ઠ કહે છે કે માણસ આ તત્વ અખંડ પૂર્ણ તત્વબોધ છે સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસી રામ મહારામ આમાં પૂરેપૂરો રહે અને પાછું ન વળી ન જોવે, પાછું ન વળે તો એ પછી એ જ રહેશે. જે રહ્યું છે એ રહે છે અને જે ભ્રમ નથી રહ્યો એ નથી રહેતો. અને જ્યાં સુધી વાસના રહે ત્યાં સુધી આ ભ્રમ રહે છે અને દુઃખ અશાંતિ. અને એ પૂર્ણ છે, એની અંદર કોઈ અભાવ નથી, કોઈ ઈચ્છા નથી. અને એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે. અને આમાં જ બધો અનંત અંધકાર અને અનંત દુઃખ અને અનંત અશાંતિ છે. પણ મૂર્ખને બધું ઊંધું લાગે છે, એને અસત સત લાગે છે ને સત અસત. અને સતના શબ્દો એ જાણી લે છે અને બોલે છે, ખાલી વાતો જ કરે છે પણ એ રહેતો નથી. રહે તો એને પછી વાતો કરવાની જરૂર નથી અને ન રહીને વાતો કરે તો એનો કોઈ અર્થ નથી. ખોટો રહીને સાચાની વાતો કરે તો એ કંઈ સાચો રહે તો સાચાનો આનંદ એને શાંતિ મળતી નથી, સાચાનો પ્રકાશ મળતો નથી. અને સાચો રહે એને સાચાની વાતો કરવાની જરૂર નથી. ખોટો રહીને સાચાની વાતો કરવાનો કોઈ અર્થ નથી. એવું રમણીય ઉદાર બુદ્ધિવાળા દેવો ઉપશાંત શબ્દવાળી શુદ્ધ વનભૂમિમાં જેવા રમે છે તેવા નંદનવનમાં પણ રમતા નથી. આ એકાંતની રમ્ય વનભૂમિઓ સારી પેઠે વૈરાગ્યવાળા મુનિના ચિત્તને તેમજ સંસાર તરફ આસક્તિ રાખનાર વિવેકી વિષયી પુરુષના ચિત્તને એમ બેઉને સમાન રીતે જ રમાડે છે. ચરણ જેમ નૂપુર વડે શોભે છે અને અવાજ કરે છે તેમ જળ વડે ધોવાયેલા શિખરવાળા અને સમુદ્રના તટ ઉપર આવેલા પર્વતોના પ્રત્યંત પર્વતો કૌંસમાં તળેટીઓ રત્નોના સમૂહ વડે શોભે છે અને અવાજ કરે છે. પુન્નાગના વૃક્ષો ઉપર વિશ્રાંત થઈ રહેલા અને સુંદર સુવર્ણના જેવા કાંતિમાન ગરુડ પક્ષીઓ આકાશમાં રહેલા દેવતાઓના સમૂહ જેવા શોભે છે. ભમરાઓ તથા મેઘોરૂપી ધુમાડાવાળા અને વિકસિત થઈ રહેલા ચંપક વૃક્ષોના વનો વડે સુશોભિત પર્વતો પવન વડે કંપે છે. જુઓ, તેઓ જાણે બળતા હોય તેમ દેખાય છે. કણેરના ઝાડની ઉપરની શાખાને હિંચકાવતા કોકિલને જોઈને તેની પ્રિયા બાહ્ય સૌંદર્ય નથી, જે અંદર જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે એ સાચું સૌંદર્ય છે. આપણે દ્રષ્ટાંત આપીએ છીએ ને, પેલી 16 વર્ષની જે હતી એને વિશ્વ સુંદરીનો એવોર્ડ મળ્યો. વિશ્વ સુંદરી હોય બ્યુટી ક્વીન એનો એવોર્ડ મળ્યો. અને પછી પૂછ્યું તો આનું રહસ્ય શું, એટલે એણે વ્યક્ત કર્યું આ દેહ છે 16 વર્ષનો અને તમે વિશ્વ સુંદરીનો એવોર્ડ આપો છો અને આ જ ક્ષણે આ દેહ શાંત થઈ જાય અને એમાં કોઈ વિકાર ન થયો હોય તો તમે એને એવોર્ડ આપતા નથી. એટલે તમે દેહને એવોર્ડ આપતા નથી પણ અંદર જે ચૈતન્ય છે એ સુંદર છે એને એવોર્ડ આપો છો. ચૈતન્ય આ દેહને હાલ છોડી દે
અને દેહ શાંત થઈ જાય તો એવો ને એવો જ હોય, એમાં કોઈ વિકાર ન થયો હોય તોય તમે એને એટલે સૌંદર્ય દેહનું નથી, પણ અંદર જે સ્વયંપ્રકાશ શુદ્ધ ચૈતન્ય છે એનું છે, અને એ મહાચિદાકાશ સ્વયંપ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે, એને તમે એવો રાખો છો. એટલે આ આત્મજ્ઞાન છે. પણ પછી આને જ સુંદર માન્ય કરે તો આને તો કૃષ્ણ કહે છે કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. આ દેહમાં શું છે? જન્મ છે, મૃત્યુ છે, જરા વૃદ્ધાવસ્થા છે, વ્યાધિ રોગ છે, દુઃખ છે ને દોષ છે. આમાં ક્યાં સુખ ને ગુણ છે? અને પછી કૃષ્ણ કહે એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા. ગીતામાં કૃષ્ણ અર્જુનને કહે છે કે આ જે દેહ છે તેમાં જન્મ મૃત્યુ જરા એટલે વૃદ્ધાવસ્થા, વ્યાધિ રોગ દુઃખ ને દોષ જોવા એ જ્ઞાન છે, અને આની અંદર સુખ ને ગુણ જોવા એ અજ્ઞાન છે. એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ. આનમાં દુઃખ, દેહમાં દુઃખ અને દોષ જોવા એ જ્ઞાનનું લક્ષણ છે, અને આમાં સુખ ને ગુણ જોવા એ અજ્ઞાનનું લક્ષણ છે. એતદ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા. આ જ જ્ઞાન છે, અને એનાથી વિપરીત અજ્ઞાન છે. તો બધા વિપરીત અજ્ઞાનથી જ રહે છે કે આ છે એમાં સુખ છે અને એમાં ગુણ છે, અરે પણ આમાં દુઃખ છે અને એમાં ગુણ નથી. એ તો સમજાય જ કે નહીં? એટલે એમાં શું છે? જન્મ મૃત્યુ, જરા એટલે વૃદ્ધાવસ્થા, વ્યાધિ એટલે રોગ, દુઃખ દોષ. આમાં દુઃખ દોષ છે, આમાં સુખ અને ગુણ નથી, એમ જોવું એ જ્ઞાન છે. એનાથી વિપરીત જોવું એટલે આમાં દુઃખ ને દોષને બદલે સુખ ને ગુણ જોવા એ અજ્ઞાન છે. એવું કણેરના ઝાડની ઉપરની શાખાને હિંચકાવતા કોકિલને જોઈને તેની પ્રિયા કોકિલા ચપળતાથી તેને આલિંગન કરે છે. આજે સાતખંડના 760 કરોડ છે તો કોઈ માણસ એવું નહીં મળે કે પૈસો મોટી વસ્તુ નથી એવું કહેનારો કોઈ માણસ નહીં મળે. પૈસો જ મોટી વસ્તુ છે. કેમ? કારણ કે અંદર ઇન્દ્રિયોના વિષય ભોગવવાની વાસના છે, તો વાસના પૂર્તિ કરવી હોય તો પછી પૈસો જોવે, એટલે પૈસાને મોટી વસ્તુ કહે છે. સમજે? અને જો વાસના ન હોય તો પૈસાની જરૂર નથી, અને જો બ્રહ્માનંદ જ હોય તો વિષયાનંદ કાંઈ નથી. એવી રીતે અને પણ બ્રહ્માનંદની ખબર નથી એટલે વિષયાનંદને જ સાચો માને છે, એટલે પૈસાની પાછળ છે. અને જો બ્રહ્માનંદ હોય તો પછી વિષયાનંદ કાંઈ નથી ને પૈસો કાંઈ નથી. જો હૈ સો હૈ. કણેરના ઝાડની ઉપરની શાખાને હિંચકાવતા કોકિલને જોઈને તેની પ્રિયા કોકિલા ચપળતાથી તેને આલિંગન કરે છે અને મધુર ગાયન કરવા લાગે છે. હે મહારાજ, આ ખારા સમુદ્રની તટભૂમિઓ કોલાહલ સાથે હાલમાં ભેટ રાખી ઊભેલા રાજાઓ વડે ભરેલી છે, તે આપ જુઓ. હે મહારાજ, ઠેઠ પૂર્વ સમુદ્ર સુધી અને ઉત્તર સમુદ્ર સુધી આ જંબુદ્વીપની અંદર જે રાજાઓ યુદ્ધમાં બચી ગયા હોય તે સર્વના મસ્તક પર ચરણ મૂકીને આપ તેમના ઉપર અનુગ્રહ કરો. તે દેશની ભૂમિની રક્ષા માટે પ્રત્યેક દિશામાં નીતિશાસ્ત્ર પ્રમાણે સમાધાનપૂર્વક આપ શાંત બુદ્ધિથી વ્યવસ્થા કરવા આજ્ઞા આપો. અસ્ત્ર આપો અને મદદ માટે આપનું સર્વ સૈન્ય પણ આપો. શ્રી યોગવાસિત મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો દિગંતર વૃત્તિ વાવ્યાદિ વર્ણન નામનો સર્ગ 120મો સમાપ્ત. સર્ગ 121મો દેશોની મર્યાદાનું સ્થાપન. આ 121મા સર્ગમાં વિપચિત રાજાઓ દેશની મર્યાદા બાંધી અગ્નિ પાસે જશે અને અગ્નિના વરદાનથી તેઓ દિશાઓના અંતો જોવા નીકળશે એ વિશે વર્ણન આવશે. વશિષ્ઠ બોલ્યા, પછી તે વિપચિત રાજાઓ સમુદ્રના તટોની ભૂમિ પર બેઠા અને મંત્રીઓના કહેવા પ્રમાણે રાજ્ય સંબંધી સર્વ પ્રયોજન કંસમાં દેશની મર્યાદા બાંધવી વગેરે કરવા લાગ્યા. પછી તેમણે ત્યાં જ પોતાની નિવાસ ભૂમિ કલ્પી લઈ સ્થિતિ કરી અને ક્રમ પ્રમાણે નિર્બાધપણે દેશની મર્યાદા પણ બાંધી. પછી શ્રીમાન સૂર્યનારાયણ જાણે વિપચિત રાજાના પ્રતાપનું વર્ણન કરવા માટે લોકાંતરમાં જતા હોય તેમ સમુદ્રની અંદર પ્રવેશ કરી બીજા લોકાંતરમાં ચાલ્યા ગયા. ત્યાં મેઘલેખાના જેવી શ્યામ રાત્રિ વિસ્તરવા લાગી, એટલે દિવસમાં પોતપોતાનું યોગ્ય કાર્ય કરી રહેલા વિપચિત રાજાઓ પણ પોતાની શૈયામાં સૂતા
નદીના પ્રવાહોની પેઠે ઠેઠ સમુદ્ર સુધી ઘણે દૂર આવી ચડેલા એ વિપચિત રાજાઓ વિસ્મય વડે આકુળ ચિત્તવાળા થઈ ગયા અને પોતાના ચિત્તમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા, અહો, દેવતાઓના પણ દેવરૂપ અગ્નિના પ્રતાપથી આપણે આપણા દિવ્ય વાહનો વડે પ્રયાસ વગર જ ઘણા છેટે આવી પહોંચ્યા છીએ. આ વિસ્તારવાળી દ્રશ્યની શોભા ક્યાં સુધી પથરાઈ રહી હશે? આ જંબુદ્વીપ પછી લવણ સમુદ્ર આવેલો છે, ત્યાર પછી વળી પ્લક્ષદ્વીપ આવેલો છે અને ત્યાર પછી પાછો મોટો ખારા સમુદ્રથી બમણા વિસ્તારવાળો ઇક્ષુરસ સમુદ્ર રહેલો છે. એ સમુદ્ર પછી પણ દ્વીપ આવેલો છે અને તેના પછી પાછો સમુદ્ર છે. એવી રીતે 7 સમુદ્ર અને 7 દ્વીપને અંતે શું હશે અને ત્યાર પછી પણ શું હશે? આ દ્રશ્યરૂપી માયા કેવડી અને કેવી હશે? આ સર્વ વાતનો નિર્ણય કરવા માટે આપણે અગ્નિદેવની પ્રાર્થના કરીએ અને તેમના વરદાનના પ્રભાવથી આપણે સર્વ દિશાઓને ઠેઠ તેના છેડા સુધી ચિત્તમાં કશો ખેદ લાવ્યા વિના જોઈએ. ઉપર પ્રમાણે ચિત્તમાં વિચાર કરીને તે વિપચિત રાજાઓએ પોતપોતાના સ્થાનમાં રહી એક જ સમયે ભગવાન અગ્નિનારાયણને બોલાવ્યા. એટલે તેમણે અજ્ઞાનનો ભ્રમ હોય અને દ્રશ્યની ભ્રાંતિ હોય અને એમાં સત્ય સાર ને સુખની ભ્રાંતિ હોય એટલે આ કેવું છે, આ કેવું છે, કમ્પેરિઝન કોમ્પિટિશન, દેખાદેખીની ચર્ચા, હું આનાથી સવાયું કરું, હું આનાથી વધુ સારું કરું, હું આનાથી, એટલે એવી રીતે એ ભ્રાંતિનો અંત આવતો નથી. અને જ્ઞાન થઈને અજ્ઞાનનો ભ્રમ નાશ પામે તો જ આ દ્રશ્ય ભ્રાંતિનો અંત આવે છે. કારણ કે જે આકાશ જેવો અનંત ચૈતન્ય પ્રકાશ છે, જેમ કે આકાશ છે તો એમાં તમને આ દ્રશ્ય ભ્રાંતિ દેખાય છે, પણ આકાશ છે તો એમાં કોઈનો સ્પર્શ કે સંબંધ નથી. એ નિરંજન, નિરાકાર, નિર્વિકાર છે. ચિદાકાશ એક જ અદ્વિતીય અનાદિ અનંત છે અને એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે. શુદ્ધ અને સૂક્ષ્મ, નિષ્ક્રિય, નિર્લેપ છે. અને એની અંદર આ જે દ્રશ્ય છે એ સ્વપ્નને ઝાંઝવાના જળ જેવું છે. એટલે દ્રશ્યનો અંત જોવાની વાત કેમ આવે છે કે આ દ્રશ્ય આટલું સારું તો બીજે આગળ કંઈક વધારે સારું હશે. બીજે બાળપણમાં વાર્તા હતી, ક્લાસમાં, સ્કૂલમાં વાર્તા હતી. એક જણ લોભી હતો અને એ જમીન ખરીદવા નીકળ્યો, એવું કંઈક છે, સમજે? એટલે આ લિયો ટોલ્સ્ટોયની જ વાર્તા, એટલે હાઉ મચ લેન્ડ એઝ અ મેન નીડ, એક માણસને કેટલી જમીન જોઈએ. તો એ ગયો, એટલે કે એનો શું ભાવ છે, એટલે કે તો આનાથી ઓછો ભાવે નહીં મળે તો કે આગળ જા, આગળ જા, આગળ. એમ કરતાં કરતાં પછી એ જે પેલા જીપ્સી લોકોની ટોળી હોય છે ને, આમ રાવટી નાખીને પડ્યા હોય, જ્યાં કોઈ સરકારે ન જોતું ને લોકોએ ન જોતું, કોઈ જતું ન જોતું નહીં, એટલે કે ત્યાં મફત મળે. એટલે પછી ત્યાં ગયો, એટલે પેલો જીપ્સીઓનો રાજા, રખડુઓની ટોળી હોય ને, જીપ્સીઓનો રાજા હતો, એની પાસે ગયો તો કે આ મફતમાં મળે છે. એટલે રાજી થઈ ગયો, પણ એની શરત છે કે જ્યારે સૂર્યોદય થાય, હું 1 2 3 કહું એટલે તારે ત્યાંથી ચાલવાનું શરૂ કરવાનું, અને સૂર્યાસ્ત થાય એ પહેલાં તારે આવીને ત્યાં જ પહોંચવાનું અને રિકવર કરી લેવાની. એ બધી તારી ફ્રી, પણ ત્યાં ન પહોંચે તને કાંઈ ન મળે, તસું એ ન મળે. એટલે પેલો તો રાજી થઈ ગયો. એટલે કે સવારે સૂર્ય ઉગ્યો ને પહેલાં 1 2 3 કર્યું ને પેલો દોડ્યો. હવે જો હું પાછો વળું તો ઓછું રિકવર થાય, એટલે દોડ્યો. એટલે પછી ખાવા પીવાનું ભાન નહીં, અને પછી કે ચાલો હું તો બહુ દૂર નીકળી ગયો, હવે પછી પહોંચ્યો એ જગ્યાએ ન પહોંચ્યો તો કાંઈ ન મળે, એટલે એ જગ્યાએ પહોંચવા માટે પાછો દોડ્યો. એટલે તો પહોંચી શકે એવું જ નહોતું, એટલો નીકળી ગયો હતો. આવીને પડ્યો ને જ્યાં પહોંચ્યો ખરો એને શરીર નાખી દીધું, લોહીનો કોગળો થઈ ગયો, ખતમ થઈ ગયો. ત્યાં 6 ફૂટનો ખાડો ખોદતા પેલા જીપ્સીના રાજાએ એને દાટતા કીધું કે તે ઘણી કવર કરી પણ તારે માત્ર 6 ફૂટની જ જરૂર હતી. અરે મૂરખના સરદાર, આમ બધા આ કરી રહ્યા છે અત્યારે. હું કરી રહ્યા છે? આ જ કરી રહ્યા છે. અને એક જણ બીજો હતો એવો લોભિયો, પાઠ આવે આવું બધું. એટલે એ એક લોભિયો હતો, એટલે કે આગળ જાય કે આ નાળિયેર કેટલા મળે, તો કે આટલામાં. તો એનાથી સસ્તા ન મળે તો કે આગળ જાઓ, એનાથી એમ. એટલે પછી તો બધું અંદર છે બધું. પેલો ઊંટવાળો આવ્યો ને પછી એની ઉપર ચડ્યો. અહીં મફત છે, આ નાળિયેરી હતી ને, એટલે પેલો એક ઊંટની ઉપર ચડ્યો, પેલો એની ઉપર ચડ્યો. પછી નાળિયેર તો પકડમાં આવી ગયું પણ ઊંટ ખસી ગયું એટલે લટકી ગયો. અને આ સાલા ભિખારીઓ, સાલા માયાના, સાલા ક્યાંય શાંતિ સંતોષ નહીં, શાંતિ નહીં, સાલા વિવેક જ નહીં, નક્કામાં સાલા
નોનસેન્સ. માણસને કેટલું જોઈએ એમ કે ચાલો પ્રિલિમિનરી લિવિંગ નેસેસિટીઝ, પ્રાથમિક જીવન જરૂરિયાત. તો સૂર્યનારાયણ ભગવાન બિલ નથી બનાવતા, જેના વગર નથી ચાલતું, જેનું પોતે બનેલો છે. પવનદેવ બિલ નથી બનાવતા, અન્નદેવ બિલ નથી બનાવતા, જળદેવ ધરતી માતા બિલ નથી બનાવતા, અગ્નિદેવ બિલ નથી બનાવતા, ઠંડ ગરમી વર્ષા બિલ નથી બનાવતા, દિવસ રાત બિલ નથી બનાવતા. આ આખું જે બધામાં જે પ્રાણના જીવનના સ્પંદ છે, તો એ જે છે એ તો પરમ ચૈતન્ય શક્તિના સ્પંદ છે. પરબ્રહ્મ પરમાત્મા જેને કે પરમેશ્વર કહે છે, જે કહેતા હોય પરમ જ્યોતિ. શબ્દ નથી, એનું નામ નથી. સૂર્ય શબ્દ સૂર્ય નથી, સૂર્ય છે. આકાશ શબ્દ આકાશ નથી, આકાશ છે. મહાસાગર શબ્દ મહાસાગર નથી, મહાસાગર છે. તો એવી રીતે આ જે પરમાકાશ છે, આકાશથી પરમાકાશ છે, એ શબ્દ નથી, પણ એ પૂર્ણ છે, પરમ જ્યોતિ છે, અખંડ જ્યોતિ. તો એનું આ સ્ફુરણ છે. આજે તમને આભાસ દેખાય. જેમ મહાસાગરનું સ્ફુરણ મોજા છે, પણ મહાસાગર જ છે. મહાસાગર કહો તો મહાસાગર છે, મોજા કહો તો મહાસાગર છે, પણ મહાસાગર છે સત્તા પ્રકાશ છે, અને મોજા છે માત્ર આભાસ છે, એ કોઈ વસ્તુ નથી. તેવી રીતે આ દ્રશ્ય છે તો પરમાકાશ છે, એ સત્તા પ્રકાશ છે, અને આ એ માત્ર આભાસ છે, આ વસ્તુ નથી. એટલે આનો લાલચું હોય એને કાંઈ મળે જ નહીં. દ્રશ્ય ભ્રાંતિનું જે લાલચું હોય ને એને કાંઈ ન મળે. જેમ જાગ્રત હોય તો એ વસ્તુ છે, બાકી સ્વપ્ન એ ભ્રમ છે, મિથ્યા. તો સ્વપ્નનો લાલચું હોય એને કાંઈ મળે નહીં. આ સ્વપ્ન છે, આ જીવ છે, સ્વપ્ન પુરુષ છે, અને એની સ્વપ્ન સૃષ્ટિ છે, અને આ બધો મિથ્યા ભ્રમ છે, નાશવંત સ્વપ્ન જેવો, ઝાંઝવાનું જળ જેવો, અને આમાં દોડ્યા કરે એને કાંઈ મળતું નથી. એ પછી લટકી જાય, પછી અને કાં તો પછી 6 ફૂટ જોવે અને કેટલું લેવા નીકળે એટલે પછી પૂરો થઈ જાય. અને જોવે જ કેટલું? અન્ન, વસ્ત્ર, રહેઠાણ, દવા, દારૂ, શિક્ષણ. આપણે બાળપણમાં અહીંયા આવ્યા દેશમાં 48 વર્ષ થયા, 1976. આ 2024 છે ને, તમે 46 વર્ષથી તો આવો જ ને. તો દાળ રોટી, જાડું લુગડું, માથે છાપરું, હૃદયમાં વસીટનું આ નિર્મળ આત્મજ્ઞાન, એટલામાં જ જેને સંતોષ છે એ શહેનશાહોનો શહેનશાહ છે. અને જેને સાલાને ગમે એટલું મળે છતાં ઓછું જ પડે એ ભિખારીઓનો ભિખારી જ છે. वशिष्ठ केवल परम तत्व के ही पुजारी है, सारी दुनिया केवल माया की ही भिखारी है. ડાયરેક્ટ નો મીડિયા, 0 નો કોમ્પ્રોમાઇઝ. અને પૈસા માટે ને ભોગો મળે બધું ખોટું કરવાનું, બધું ખોટું કરવાનું. કારણ કે વિવેક નથી, સંતોષ નથી, શાંતિ નથી, આત્મ સાક્ષાત્કાર નથી. રમણ કહે છે કે રમણે કીધું કે આત્મ સાક્ષાત્કાર માટે શાસ્ત્રો ભણવાનું, તો કે શીખેલું ભૂલી જાવ. તો કે આત્મ સાક્ષાત્કાર માટે સંન્યાસ લેવાનું, તો કે તું લાલ પહેરીને વનમાં જઈશ તો ત્યાં તારું મન સાથે હશે, તો ત્યાં તારો અહંકાર મોટો નહીં કરે એની શું ખાતરી? એટલે શું કરવાનું? તો કે તું જ્યાં છે ત્યાં સહજ રહે, પણ તારે શેમાં રહેવાનું? કે તારે ચિદાકાશ ઓળખીને ચિદાકાશ રહેવાનું. ચિદાકાશ સહજ હૈ, ચિદાકાશ સહજ જીવો. ચિદાકાશ સહજ છે, ચિદાકાશ સહજ જીવો. આ આભાસ બ્રહ્મ કાંઈ છે જ નહીં. એટલે ક્યાં રહેવાનું ને ક્યાં ન રહેવાનું સવાલ જ નથી આવતો. એ તો આભાસ બ્રહ્મનો સવાલ આવે છે. જે છે જ નહીં એનો પ્રશ્ન શું કામ પૂછો છો? જે પંચભૂત, જે બ્રહ્મ માત્ર છે, જે દ્રષ્ટા દ્રશ્ય બ્રહ્મ માત્ર છે, સ્વપ્ન જેવું, ઝાંઝવાના જળ જેવું, મિથ્યાને નાશવંત, અસત અસારને દુઃખ, એને ક્યાં રહેવાનું ને ક્યાં ન રહેવાનું હું કામ પૂછો છો? અને જે સદા રહેલું જ છે, અનંત શુદ્ધ ચિદાકાશ, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, તો એ છે રહ્યો, અને નથી એ ન રહ્યો. ક્યાં રહેવાનું ને ક્યાં ન રહેવાનું? એટલે કેવળ તાત્પર્ય કે તો શું કરવું? એટલે હું દેહ છું એ અહંકારનો ત્યાગ કરો, અને હું કરતા છું એ કરતાપણાનો અભિમાનનો ત્યાગ કરો. બસ, બીજું તમારે કાંઈ કરવાનું નથી. તો કે તો બધા વ્યવહાર, તો કે જેમ સૂર્યોદયથી સૂર્યાસ્ત થાય છે એમાં બધું ઓટોમેટિક છે. કાંઈ કોઈ કાંઈ કરે છે ને થાય છે એવું નથી. આ નહોતો જન્મ્યો તો આ નહોતું બધું, અને આ મરી ગયો તો આ બધું નથી. તો આ હેનો કરનારો ક્યાંથી આવ્યો? અને એનું ઉમારું ક્યાંથી આવ્યું? આવ્યો તો એકલો આવ્યો, જાય તો એકલો જાય. આવ્યો તો ખાલી હાથે આવ્યો, જાય તો ખાલી હાથે જાય. અને જાય આવે તો નાગડો પકડો આવે છે, અને જાય તો નાગડો પકડો જાય. તો એના બાપનું આ ક્યાંથી આવ્યું? હું ને મારું? સાલો ગધેડો, ચડ્ડી પહેરીને નહોતો આવ્યો. એનું હું મારું ક્યાંથી આવ્યું? તો બધું હતું જ. નહોતો જન્મ્યો તોય આ બધું હતું. સૂર્યનારાયણ ભગવાન નહોતા, પવનદેવ નહોતા, અગ્નિદેવ નહોતા, અન્નદેવ જળદેવ નહોતા, ધરતી માતા નહોતા. એના બાપે બનાવ્યું, એના ગુરુના બાપે બનાવ્યું. આ સાલા બધા બસ અહમ બ્રહ્માસ્મી બોલતા આવડી ગયો એટલે પોપટની જેમ એ બધું
પુસ્તકીય પોપટીયું જ્ઞાન એ જ્ઞાન નથી, પણ વિવેક સંતોષ શાંતિથી જીવો. ઘણા એમ કે અમને ભાઈ આ ફિલોસોફી નથી સમજાતી, અમને પ્રેક્ટિકલ કહો ને ભાઈ, એક ગામડાનો અભણ અજ્ઞાન ખેડૂત સમજીએ કે એવું કહો, આત્માથી મન વચન કર્મથી કોઈના આત્માને દુઃખ ન દેવું. આત્માથી મન વચન કર્મથી કોઈના આત્માને દુઃખ ન થાવ અને સર્વને અંદર આત્માની સાચી શાંતિ થાવ. સાદા જીવન, ઉચ્ચ વિચાર, સંતોષ અને શાંતિ, દાલ રોટી રામ રામ. લ્યો, ફિલોસોફીને કાંઈ જરૂર નથી, પણ તમારે તો બસ ઓછું જ પડે, ઓછું જ પડે છે બધું. મારામારી પછી ખેંચમતા નહીં આપું, આ મારું છે, આ મારું. અરે પણ તું કાંઈ લાવ્યો નથી ને તું કાંઈ લઈ જ, અને જો તે ભેગું કર્યું અને તું મરી જતો હોય તો કાં તો તારે ન મરવું જોઈએ, સંભળવા રહેવું જોઈએ કે તે આટલું બધું કર્યું, ધમાલ કરી, બધી ધમપછાડા કર્યા, ભાગદોડ કર્યું, તો તારે જવું ન જોઈએ. અને જો જાય તો ગળે બાંધીને હારે લઈ જવું જોઈએ. બેમાંથી એકે કરતો નથી. આટલું બધું મથ્યો કરોડો ભેગા કર્યા તો હળો એને હાચવાય રહેતો નથી, સાંભળવાય, અને પછી હારે લઈ જતો નથી. તો પછી હું કર્યું કામ? આ તારા બાપનું હતું? ચાલા ગધેડા. સમજાય? કર્યું તો સાંભળવાનું રહેવું જોઈએ, મરાય નહીં. અને જો મરવું જોઈએ તો હારે લઈ જવું જોઈએ. તો નથી તો રહેતો સાંભળવા અને નથી હારે લઈ જતો, તો મૂર્ખાનો સરદાર નથી, તો પછી હું કામ કર્યું? આ શ્વાસમાં પવન આવે છે અને આ ખોખું જીવે છે, તે પવન બિલ બનાવે છે. આ સૂર્યનારાયણ ભગવાનના પ્રકાશથી જીવે છે, તો સૂર્યનારાયણ ભગવાન બિલ બનાવે છે. અગ્નિદેવ છે, અન્નદેવ, જળદેવ છે, આ ધરતી માતા છે, ઠંડ ગરમી વર્ષા છે, દિવસ ઓટોમેટિક આ કોઈ કરે છે ને કાંઈ થતું નથી. એટલે તમે રમણ કહે છે આખા વેદાંતનો સાર 4 શબ્દોમાં સમાવી શકાય. દેહો નાહમ કોહમ સોહમ. હું દેહ નથી, હું કોણ છું? તો કે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. સમજાય? દેહો નાહમ કોહમ સોહમ. હું દેહ નથી, હું કોણ છું? હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. આ હું નથી, આ જગત નથી, આ તો સ્વપ્ન છે, જાણવાનું જળ છે. આમાં કોઈને કાંઈ મળ્યું નથી, કોઈને કાંઈ મળશે નહીં. બધું ખોટું ખોટું જ કરે જ, પોતે પણ જાણે. પછી બોલે ખરો સંસારમાં કાંઈ સુખ નથી અને કાંઈ શાંતિ નથી, પણ તો નથી તેમાં સડીને મરે શું કામ? પણ તો પછી જે છે એ પરમ શાંતિ, અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ, महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश, महाचिदाकाश सब कुछ है, मैं कुछ नहीं है, महाचिदाकाश परम कैवल्य परम शांति, पर ब्रह्म परम शांति, स्वानुभूति तत्वसार. આ હું કરીને ખોટો મરી જાય. આ પંચભૂતનું બધું બનેલું છે, આકાશ વાયુ તેજ પૃથ્વી તો સપ્તધાતુ. તો આકાશ હું નથી કહેતો, વાયુ હું નથી કહેતો, તેજ એટલે અગ્નિ હું નથી કહેતો, જળ હું નથી કહેતો, અને પૃથ્વી ધરતી માતા હું નથી કહેતી. તો એનું બનેલું એમાં હું ક્યાંથી આવ્યું? એ સાલો ક્યાંથી લાવ્યો? આ જેનું બનેલું છે એમાંનું કોઈ હું કહેતું નથી. આકાશ વાયુ તેજ જળ પૃથ્વીનું બનેલું છે, તો એ આકાશ હું નથી કહેતો, એ વાયુ હું નથી કહેતો, એ તેજ અગ્નિ હું નથી કહેતો, અને જળ હું નથી કહેતો, પૃથ્વી હું. તો આ હું આ છું. આ તો તું નથી, આ તો પંચભૂત છે, સપ્તધાતુ છે. આ તું ક્યાં? આ એ હું ક્યાંથી આવ્યો? હું ક્યાંથી? હું છે જ નહીં. એટલે હાવ મૂર્ખામી જ છે બધી. એટલે કંઈ સાચું જાગ્યો નહીં, સાચું રહ્યો નહીં, અને બધું ખોટું ખોટું બધું માન્યું કે હું બધું જાણું છું. પણ જે ભ્રાંતિનું જાણ્યું એ જાણ્યું ન કહેવાય. આ બધું સંસાર છે સ્વપ્ન જેવું, જાણવાના જળ જેવું છે, ખાલી ઉપર ઉપરથી બોલે છે, પણ અંદર તો સાચો હોય એવી રીતે એમ જ મરી જાય. એટલે પછી જાણ્યું ન કહેવાય. જે જાણે તો પછી એ જ રહે, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. પછી આમાં ન મરે આખો અનંત અંધકાર અને અનંત દુઃખ ને અનંત અશાંતિ. એમ સાચું બોલવાનું નથી, સાચું રહેવાનું છે. અને ખોટું બોલવાનું નથી, ખોટું છે જ નહીં. સાચું બોલવાનું નથી, સાચું વર્તવાનું છે. અને ખોટું બોલવાનું નથી, ખોટું છે જ નહીં. પણ આ તો ખોટામાં મરી જાય અને સાચાની વાતો કરે છે, એટલે એનો અર્થ જ નહીં. ઉપર પ્રમાણે ચિત્તમાં વિચાર કરીને તે વિપચિત રાજાઓએ પોતપોતાના સ્થાનમાં રહી એક જ સમયે ભગવાન અગ્નિનારાયણને બોલાવ્યા. એટલે તેમને ભગવાન અગ્નિના સાકાર રૂપે દર્શન થયા.
અગ્નિએ તેમને કહ્યું, હે પુત્રો, તમે વર માગો. વિપચિત રાજાઓ બોલ્યા, હે દેવશ્રેષ્ઠ, આ દેહથી આ દેહની ગતિ જ્યાં ન પહોંચી શકે ત્યાં મંત્ર દેહથી, કૌંસમાં મંત્રથી શુદ્ધ થયેલા દેહથી, અને તે પણ જ્યાં ન પહોંચી શકે ત્યાં મનથી અમે અમારા આ પંચભૂતાત્મક દ્રશ્યને જોઈએ. તેમજ પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ આદિથી જે સિદ્ધ થઈ શકે છે તે સર્વ અમે જોઈએ. એવું ઉત્તમ વરદાન આપ કૃપા કરી અમને આપો. હે મહારાજ, સિદ્ધ યોગી પુરુષો જ્યાં સુધી જઈ શકે છે ત્યાં સુધી અમે આ શરીરે જઈ સર્વ જોઈ શકીએ, અને જ્યાં એ શરીરની ગતિ અટકે ત્યાં પછી અમે મન વડે જ દ્રશ્યને જોઈ શકીએ. વળી અમે જ્યાં સુધી સિદ્ધ યોગીઓની ગતિ પહોંચે ત્યાં સુધી તેને માર્ગે ગતિ કરીએ. અમારું વચમાં મૃત્યુ ન થાય, અને જે માર્ગમાં દેહની ગતિ ન થઈ શકે તેમાં અમારું મન જ ગતિવાળું થાય. વશિષ્ઠ બોલ્યા, ભલે તેમ થાઓ. એમ કહી અગ્નિદેવ સત્વર જાણે વડવાનર રૂપે સમુદ્રમાં જવાને ઉતાવળા થઈ રહ્યા હોય તેમ તરત જ અદૃશ્ય થઈ ગયા. એ પ્રમાણે એટલે દ્રશ્યરૂપ ભ્રાંતિનો અંત જોવાનું અંદર એમ કે આવું વશિષ્ઠે કેમ બતાડ્યું આપણને, વિવેક કરે. શા માટે આવું લાવ્યા? તો કે માણસને જે દેખાય છે ને એનો મોહ થાય છે. જે દેખાય એનો મોહ થાય. આ મારી પાસે હોય તો આ આપણી પાસે આ હોય તો આપણી પાસે એમ. એટલે એ વાસના છે ને એ એવી છે કે ઈચ્છા એવી છે અંદર, એ ભ્રાંતિ એવી છે, અવિદ્યા. એટલે એ અવિદ્યા છે, એ જ વાસના છે, એ જ સંકલ્પ છે, અને એ જ અહમ છે, અને એ જ જગત છે. એટલે એને નવું નવું આપણે મનને છે ને ફેન્સી જોવે. હા, બધું હોય ઘણું, તો આ નવી ડિઝાઇનનું છે, આ નવી ફેશનનું છે, આ વિદેશી આયાતનું છે, એમ આ ભિખારી ધરાતો જ નથી. એટલે દ્રશ્યરૂપ અવિદ્યાનો અંત કરીને વશિષ્ઠે આખા દ્રશ્ય ભ્રાંતિ છે એ કાંઈ નથી એમ દર્શાવવા માટે છે. કેમ કે એનો અંત જ્યાં અંત હોય તો અમે સિદ્ધ પુરુષો, સિદ્ધ યોગીઓ પણ જ્યાં સુધી જઈ શકતા હોય તો અમે પણ જઈ શકીએ. શરીરથી નહીં તો મનથી જઈએ, મંત્રથી જઈએ, ગમે તે મંત્ર દેહથી. એટલે એમ સિદ્ધ એમ કરવું કે કાંઈ છે જ નહીં, હું એનો અંત જોવાનો, અને જે છે એ પણ અનંત છે. એટલે વશિષ્ઠ રામને કહે કે જ્ઞાનીઓનું બ્રહ્મ અનંત છે અને અજ્ઞાનીઓની અવિદ્યા અનંત છે, ભ્રાંતિ અનંત છે. જ્ઞાનીઓનું બ્રહ્મ શું છે? અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. બ્રહ્મ શું છે? પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. બ્રહ્મ શું છે? મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. બ્રહ્મ શું છે? પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન. બ્રહ્મ શું છે? પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા. પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન. એટલે એવું જેમ સૂર્ય કેવો છે? અનંત તેજઘન. એવી રીતે આકાશ છે એનાથી પરમાકાશ છે, અને એ અનંત તેજઘન છે. આત્મ સાક્ષાત્કાર થાય એટલે હું પરમાકાશ કેવલ અનંત તેજઘન છું. હું પરમાકાશ, પરમ કૈવલ્ય, પરમ શાંતિ છું. આત્મ સાક્ષાત્કાર થાય અને આ દ્રશ્યરૂપ ભ્રાંતિ નાશ પામે, જન્મ મરણનો આ ફેરાય નાશ પામે, સુખ દુઃખને બધું આવાગમનના ચક્કર નાશ પામે, મોક્ષ થાય. તો આત્મ સાક્ષાત્કારમાં શું થાય? હું કેવલ અનંત તેજઘન છું. હું પરમાકાશ, આકાશથી પણ પર. આ તો ભૂતાકાશ છે, ભૌતિક. આ તો શૂન્ય ભ્રાંતિ છે, અને એમાં આ બધું છે ભ્રાંતિમાં ભ્રાંતિ, શૂન્યમાંથી સર્જો. તો હું પરમાકાશ કેવલ અનંત તેજઘન છું. હું પરમાકાશ, परम कैवल्य, परम शांति छू. शांति है, सब कुछ है, शांति नहीं, कुछ नहीं है. पैसा ने भोगों में शांति नहीं. એ હું પરમાકાશ, આત્મ સાક્ષાત્કારથી હું પરમાકાશ, પરમ કૈવલ્ય, પરમ શાંતિ છું. બધાને પ્રસાદ વચનામૃત નવા આવ્યા છે ઘણા, એને આપી દો અને પ્રસાદ આપી દો. હા, પ્રસાદ આપી દો.
સમાપનો સુખી પ્રસાદ આપવો છે ભાઈ સમાપનો સુખી પ્રસાદ બાળકોને આપવો એ અહીંયા વ્યાપક પણ કહેવાય.